તો જૂનાગઢમાં જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે અને સોમનાથથી જેતપુર જતા રસ્તા પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો અટવાયા છે। તો જૂનાગઢના જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પરના દ્રશ્યો જુઓ, આપને ક્યાંય પણ રોડ નહીં દેખાય કારણ કે રસ્તા પર પાણીનો જમાવડો છે। સોમનાથથી જેતપુર જતા રસ્તા પર પાણી ભરાયેલા છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સાગર નિર્મલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાગર, હાલ શું સ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે રોડ રસ્તાની? કે રીતે વાત કરીએ કે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે છે ત્યાં પાણી ભરાણા છે। છેલ્લા 3 કલાકથી આ રસ્તો છે તે બંધ થાય તેવી પરિસ્થિતિમાં છે અને વારવાર મુશ્કેલીઓ પડી રહી છે। જે વાહન ચાલકો છે એ હાલ રોડ ઉપર ફસાયા છે અને ક્યાંક ને ક્યાંક વાહનોને ધક્કા મારી અને બહાર કાઢતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સોમનાથથી જેતપુર જતો જે મુખ્ય રસ્તો છે તેના પર પાણી ભરાતા લોકો અત્યારે મુશ્કેલીની પરિસ્થિતિમાં છે। આમ જોઈએ તો સોમનાથ અને રાજકોટનો આ મુખ્ય રસ્તો છે, એને કારણે એસટી વિભાગ પણ હાલ બસો પણ છે તેના પણ ઠપ્પા લાગી ગયા છે અને વાહનોના પણ હાલ ઠપ્પા લાગી ગયા છે। જી આભાર આ માહિતી માટે। તો નેશનલ હાઈવે પરના આ દ્રશ્યો કે જ્યાં સતત પાણીનો ભરાવો થવાને કારણે આ હાઈવે હાલ તો બંધ થઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ, કારણ કે વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા। અત્યારે રોડ ઉપર પાણી ખમાતું નથી। અમારા ખેતરોમાં અને કારખાનાઓમાં અને મકાનોમાં બધે પાણી ગરી ગયું છે અને આ હાઈવે ઓથોરિટીનો પાણીનો નિકાલો આંકડો છે। અમે આજ 5 વર્ષ ત્યાં અને કહીએ છીએ કે તમે આનો પાણીનો નિકાલો કરો, પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। કેટલા લોકો આમાં હજારો લોકો ફસાઈ ગયા। 4 વ્હીલુમાં પાણી ગરી ગયું અને આ તમારી નજર સામે જો અહીં 4 વ્હીલું બધી બંધ થઈ ગઈ છે બધી, અને લાઈન એવડી છે અને આ હાઈવેનો પાણીનો નિકાલો નહીં થાય તો અમારે કડક પગલાં લેવા જોશે। આ 5 વર્ષથી અમે લબડવાડી કરીએ એટલે ખેડૂતને આજ કરવાનું છે સવાર ઉઠીને।